ભાઈ પૂછીને આવી ગયો. શું કીધું ભાઈ? ચલો અંદર હા પાડી દે. હાલો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં તમારું મોસ્ટ વેલકમ છે. અને જવી છે રણુજા માટે રામાપીરના દર્શન કરવા. અને હું ને ભાઈ બે છીએ. અને ભાઈ શું કહેશો ભાઈ? જય બાબારી. જય બાબારી. અને પહોંચી ગયા છીએ ઓડું. આ રણ વિસ્તાર છે. બસ કાંઠે કાંઠે નીકળવી છે ને આગળ આગળ જેમ જઈએ એમ તમને બધું બતાવતા જશું. પહેલા ઉતારો કર્યો અજમલભાઈ રબારીના ઘરે બપોરે જમ્યા અને પછી સીધા પહોંચી ગયા શંકેશ્વરમાં. આ છે શંકેશ્વરની બજાર અને ભાઈ આગળ જાય છે. શંકેશ્વરની બજાર જો અને ભાઈ આગળ જાય છે. અને આગળ નેજો લેવા ગયા હતા, કારણ કે અત્યાર લગી વગર નેજે ચાલતા હતા તો પણ સુવિધા મળી જતી હતી. હવે નેજો લગાવવો પડશે રામાપીરનો. રાતે વાગી જશે 8 અને જેસડા આશ્રમે પહોંચી જશે, કારણ કે જવાનું હતું સમી, પણ આગળ હોટલ બોટલ મળે કે ના મળે તો અહીંયા આશ્રમે રોકાઈ જશું. અને ભાઈ અંદર ગયો છે પૂછવા માટે, એટલે ભાઈ આવે છે. ભાઈ પૂછીને આવી ગયો. શું કીધું ભાઈ? ચલો અંદર હા પાડી દે. હાલો. જેસડામાં આશ્રમ છે અને અંદર તમને રૂમ બતાવું. જો મસ્ત રૂમ છે. આ રૂમ મસ્ત મળી જશે બે, અને ભાઈને હોય એવું પણ મસ્ત મળી ગયું છે, એટલે વાંધો નથી. આજની રાત અહીંયા હોઈ જશું અને સવારે વહેલા નીકળી જશું. ફરી પણ સાયકલની જર્ની ચાલુ રહેશે આપણી. અને રામાધણી રણુજા સ્ટેટ ઓફ રામાધણી પહોંચવાનું છે તો પહોંચશું. જય રામાપીર બધાને. ફરી મળીએ કાલે. ગુડ મોર્નિંગ મિત્રો. અને સવારે વાગી જશે 6 એટલે હું ને ભાઈ તૈયાર થઈ ગયા છીએ. જય બાબારી. અને સાયકલો મસ્ત તૈયાર થઈ ગઈ છે. પેકિંગ કરીને હવે નીકળ્યું સીધા અહીંથી. શું સમી આવશે ને? પહેલાં સમી વરાણા ખોડિયાલમાંના ધામ ને આગળ જઈને તમને બતાવશું. ત્યાં લગી બધાને જય બાબારી. જય બાબારી. ગુડ મોર્નિંગ. અને વાગી જશે 8 વાગી ગયા અને 1-1.5 કલાક મસ્ત સાયકલ ચાલે અને એક હોટલ આવી જશે. મસ્ત ફ્રેશ થઈ જશે અને સાયકલ પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાઈ આવે છે, કારણ કે 15-17 કિલોમીટર કાપી નાખ્યું છે સવારમાં વહેલા ઉઠીને. અને હજુ કાપવાનું છે ઘણું બધું ને આગળ તમને ઘણું બધું જોવા મળશે, કારણ કે રસ્તાઓ બહુ મસ્ત છે અને આગળ ઘણું બધું તમને દેખાડીશ. આજે આપણો બીજો દિવસ છે અને બધાનો મસ્ત પ્રેમ ભાવ મળે છે, કારણ કે ઠેઠ લગી બધાનો સપોર્ટ પણ છે. કારણ કે મસ્ત મજા કરી હું ને ભાઈ નીકળ્યા છીએ રામાપીરના દર્શન કરવા માટે, કારણ કે સીધું રાજસ્થાન જવાનું છે. અને બસ તમે સપોર્ટ કરજો, શાંતિથી પહોંચી જઈએ. જય રામાધણી, જય બાબારી. ખાખરા વટીને આગળ પહોંચી જશે ને ભાઈ કંઈ રેસ કરવી ભાઈ જોડે રેસ કરે તો આપણે પૂરા થઈ જાય. શું કેવું ભાઈ? હા ભાઈ આવી જા, હાલ આવી જા. ના ભાઈ ના, એ ખોટી મસ્તી કરાય જ નહીં. હજુ 400 કિલોમીટર બાકી, 400-450 બાકી છે. મસ્તી ના કરે ને કરતા રાગે જેમ હાલે મળ્યું જવાય. જય બાબારી. અને કાલે રાતે આપણે 11 વાગે પહોંચ્યા હતા અને પછી હોઈ ગયા, કારણ કે થાકી જતા બહુ જ. કારણ કે એક આશ્રમે ગયા હતા, આશ્રમ બંધ હતો, અને બીજા આશ્રમે વાપસ સીતારામનો અહીંયા કણ હોઈ ગયા. અને પછી અત્યારે પહોંચ્યા છે નાયરા પેટ્રોલ પંપે. ભાઈ આગળ ગયો છે અને બે સાયકલો પણ અહીં પડી છે. અને બસ હવે આગળ જઈને તમને બધું થોડું બતાવીશ, કારણ કે વ્લોગ બનાવવાનો ટાઈમ છે પણ એડિટ કરવાનો ટાઈમ નથી, કારણ કે સાયકલ પણ ચલાવવાની અને રસ્તા પણ ગામડા હોરું નીકળવાનું થાય. એટલે તો આ વ્લોગને અહીં જ એન્ડિંગ આપશું. જય બાબારી, જય અલગ ગણી. ફરી મળીએ નવા વ્લોગમાં.